गाइस जियो तो ऐसे जियो कि एयरटेल का कार्ड खरीदना ना पड़े। રાધે રાધે દોસ્તો, કેમ છો તમે બધા? મારા મિની બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સવારમાં હું નારિયેળ પાણી પીવું છું, એની સાથે સાથે હું બાકરા ખાઉં છું અને ચા પીવું છું. હું અને પપ્પા આવી જાય છે અભી સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ ટિફિન આપવા માટે. ટિફિન આપીને હું અભી ડીમાર્ટ આવી જાઉં છું. ડીમાર્ટમાં કામ પતાવીને હું આવી જાઉં છું ઘરે. ઘરે આવીને હું નાસ્તો કરવા બેસું છું. નાસ્તામાં જે પૌવા બનાવ્યા હોય છે, નાસ્તો કરીને હું દર્શકના ઘરે આવી જાઉં છું. પછી હું દર્શક અને સુજલ નીકળી જાય છે શ્રેયાંશના ઘરે. તો અમે લોકો અહીંયા શ્રેયાંશના ઘરે આવી જઈએ છીએ અને શ્રેયાંશભાઈ ઘરમાં જ હોય છે. આજે શ્રેયાંશના ઘરે લાલા મૂવીનું સીન શૂટ કરવાનું હોય છે, તો એના કારણે હું શ્રી કૃષ્ણ બન્યો હોઉં છું. અહીંયા લાલભાઈ છે જે અંદર ભરાઈ ગયા છે અને અમે એને બહાર કાઢવા આવ્યા છે. તો લાલભાઈ બહાર નીકળવું છે કે નહીં નીકળવું? તમે કમના હલવાના અંદર? હા, કમના હલવાના. અમે એમ આવ્યો તો કે એક સુટકેસ લઈને શ્રેયાંશના ઘરે શૂટ પતાવીને અમે લોકો નીકળી જઈએ છીએ ઘરે જવા માટે. તો અહીંયા હું ઘરે આવી જાઉં છું અને દર્શક અને સુજલ જાય છે એમના ઘરે. ઘરે આવીને હું જમવા માટે બેસું છું. જમવામાં આજે બન્યું છે બાકરાનું શાક અને રોટલી. જમતા જમતા હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઉં છું. તો મેં અહીંયા મિની બ્લોગ બનાવતો હતો વિડીયો શૂટ માટે, અને આ લોકો જો અહીં ક્યાં ધતિંગો કરે છે આ બે. એ આ જો હવે આ જુઓ, ये तो बहुत कुछ कर सकते हो એવું क्या, પણ કોઈ કશું કરતું નહીં હે ને? मगर आपकी ये भी जी गिर सकती है। और લાગતું નહીં કે આજે કોઈ વિડીયો કેવું કઈ બનશે, કેમ કે આ બધા તો ઉપર ચડી ગયા છે. જુઓ આ પેલા બે ઉપર ચડે છે. गाइस जियो तो ऐसे जियो कि एयरटेल का कार्ड खरीदना ना पड़े। ઓ ભાઈ, अगर ये वीडियो पे 200 कमेंट आ जाते हैं तो मैं यहाँ से छलांग लगा दूंगा। હવ થોડી ધીંગા મસ્તી કરીને અમે લોકો ઘરે જવા માટે નીકળી જઈએ છીએ. તો તમે લોકો ગણપતભાઈ નો ડાન્સ પણ જોઈ લો. રાત પડતા અમે લોકો ઘરે જવા માટે નીકળી જઈએ છીએ. તો અહીંયા હું ઘરે આવી જાઉં છું. ઘરે આવીને હું દૂધ પીઉં છું. તો આજનો બ્લોગ અહીં સુધી હતો. જો તમને લોકોને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. તો મળીએ આના બીજા બ્લોગમાં. રાધે રાધે.